પછી અમારે જેમ 4 રસ્તા પડે ત્યાં જઈને ઉભી રહી છે. હા માં 4 રસ્તા. હા શેક નહીં. હા બીજો કદાચ બરોબર આ બોર્ડ મારેલું છે ત્યાંથી વળી ગયો. હા માં 14 રસ્તે હા કદાચ આગળ જતી નાલું આવે છે. હા માં આવે હા સેમ હે. હા માં કદાચ ડાબી સાઈડ જોયું તો કંઈક પકડી છે. હા માં હે બતાવી એ રસ્તે જાઉં. હા માં થોડેક આગળ જાઉં એટલે ડાબી સાઈડ વળી ગયો હે ભાઈ. હા માં ખરું ને? હા ખરું માં એ કંઈક આ સાઈડ કોઈક મંદિર આવે છે. હા આવે આવે માં આ મંદિર છે. એ રામદેવ ભગવાનનું કંઈક છે અને એની પાછળની સાઈડ એક ડેરી છે. તો હે માં હશે ખેડામાં જો કદાચ આગળ જો હે ભાઈ. હા માં એટલે જો કદાચ તારે ઘરની સાઈડ વળું એટલે જમણી સાઈડથી વળી જવું. હા હા ખરું ને? હા માં અને જો કદાચ તારી પેઢીમાં કુટુંબમાં આવે છે ભાઈ, એટલે જો કદાચ તારા વડવાઓના ટોટલ 4 ભાઈના કુટુંબમાં જઈને ઉભી રહું છું. હા હા ખરું 4 પાક્કા ન? હા માં એટલે હા, એમાંથી કહેવાય છે કે 2 કુટુંબ પડે છે. હા માં હા બે વ્યક્તિ ખરું ને? હા ખરું 2 કુટુંબ પડે છે નહીં? હા ત્યાંથી મારે પેલા કુટુંબમાં જવું પડશે ને આ કુટુંબમાં આવવું પડશે ભાઈ. હા એટલે જો કદાચ પેલા તો ઝોપાની માતા ઉભી લો ભાઈ. હા હા એટલે કદાચ ઝોપે રહીને ઉભી રહી જાવ એટલે તમારા વડવાઓની ચોથી જોગણી માતા આવે છે. હે ભાઈ? હા પૂછતા કોઈ જોગણી માતા? માં મને તો ખ્યાલ નથી બોલે રામ. હા ઝોપે જોગણી માતા હશે. હા ભાઈ હા માં એથી થોડેક આગળ જવું એટલે તમારી બ્રહ્માણી માતા આવી છે. ખરું ઓળખો છો બ્રહ્માણી? ના બોલે રામ. રામ બ્રહ્માણી માતા તમારા ટીકાની માતા આવી છે. હા હે ભાઈ? હા માં જો કદાચ આ બ્રહ્માણી માતાને અપનાવી જોજો હો. હા એથી જો કદાચ ફરી આગળ જવો એટલે ફરી મહાકાળી માતા આવી છે. હા હે ભાઈ? હા ઓળખો છો મહાકાળી માતા? હા હા મહાકાળી મહાકાળી માતા એવું કહે છે પૂર્ણ પૂર્ણ જેવું હું છું એવું કહે છે. હા હે ભાઈ? હા શેક નહીં તો જો કદાચ તમારે પૂર્ણી પૂર્ણી મહાકાળી માતા છે. હે ભાઈ? કદાચ મારો રોમ બતાવે છે ભાઈ. બોલે રામ. એટલે જો કદાચ તમારી મહાકાળી માતાને મળ્યું છે હે ભાઈ. હા એટલે પહેલા તો આ એક માટીવાળું એક જ મકાન હતું. હા હા ખરું હતું ને? હા કાચી માટીવાળું મકાન. ખરું ભાઈ હા જો કદાચ આ કાચી માટીવાળા મકાનમાં જઈને ઊભી રહી જાવ હે ભાઈ. હા તો જો કદાચ તમારી મહાકાળી માતાએ મને મોકલી હોય હે ભાઈ. હા કહેવાય છે કે તમારી પેઢીમાં માટીવાળા મકાનમાં એક ભૂવો હા તો હતો ને? હતો તો બોલે રામ. હાલમાં તો નહીં. હાલમાં નહીં માં દેવલોક આવ્યો હે બે ભાઈ. લોકો ખરું ને? તો કહેવાય છે કે આ ભૂવો તો માતા કઈ છે? માતા ખબર નથી એવું નહીં કહેતી કે માતા કઈ છે એવું નહીં પૂછતું. માતા કઈ ગઈ? હા હે ભાઈ? કહેવાય છે કે વિખવા એકતા કરીને માતાને પૂજવાનું બંધ કરી દીધું. હા 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 કઈ માતા મને ખબર એ તો હું કહીશ. હા એટલી ભાઈ હા તમારી કઈ માતા છે તો હું કહીશ. હા માં જો કદાચ આયા છો તો તમારી માતા લઈને જજો હે ભાઈ. હા ખાલી ખાલી એમને તો મોકલ્યું નહીં હે ના ભાઈ. ના માં ખરું ને? હા કહેવાય છે કે તમારે આ વિખવા થયો હે ભાઈ. હા હા ભાઈઓમાં વિખવા થયો. હા રાત વૃદ્ધાય થઈ ગયા 3-4 જણ હે ભાઈ. હા ખરું ને? ખરું. એમાંથી પણ આ તમારા પેઢીની તમારા વડાઓની માતા કઈ ગઈ અને શી કારણથી નારાજ થઈ માતા દૂર જતી રહી. હા માં હે ભાઈ? હા ખરું ને? કદાચ આ નર્મદે જમીન કોને લીધી છે? લખો જે જમીન કોઈને મકાન નતો એ જમીન કોને લીધી? એ મારી બેન છે મારા કાકા હતા ને એમની કોઈ વસ્તા નતો જમીનનો ભાગ કોને લીધો છે? એ ભાગ તો નથી ભાગે બાયના ભાગ પાડી દીધા એમાં હડકા એવું કર્યું જે નર્મદે જમીન હતી હે ભાઈ. હા માં કે જેની આગળ પાછળ કોઈ વસ્તી નથી. ના ના એ જમીનનો ભાગ લીધો હે ભાઈ. હા તો એ જમીનનો જે માલિક હતો હા એને શું કર્યું? એમાં હે ભાઈ? જો કદાચ તમે જમીન લીધી હે ભાઈ. હા તો જમીનમાં ભાગે પડતું જો કદાચ તમે તમારા હકનું લીધી હોય હે હા ભાઈ. હા પણ મેન માલિક તો જે દેવલોક પામ્યો એને જ હા, કહેવાય ને. હા, હે ભાઈ? હા, તો કદાચ એ દીકરાની જો કદાચ તમે જમીન ખેડતા હોય હા હા જમીન ખેડતા હોય એના ભાગનું જો કદાચ તમે લીધી હોય હા તો એ દીકરાનું કોણ? હા હા
દીકરાનો ગોડાઓ કદાચ જીવ ભટકતો હોય હે ભાઈ, હા હા અને એને યોગ્ય સ્થાન ના મળે, હા માં એ જમીનમાં જો કદાચ તમે ખેડીને પાક પકવતા હોય, જો કદાચ તમે ખાતા હોય હા. તો સુખેથી ખાવા દે ખરો? ના ના ખાવા દે ને. હા હા જો કદાચ એવું દેવ જો કદાચ રખડતું હોય, હા. અને જો કદાચ તમે ગમે તેટલી સેવા ભક્તિ કરો, હા. ગોડાઓ કશાય કોમ નહીં. હા, હા. ખરું ન? હા. જો કદાચ જગતના ગમે તેટલા તમે મળવા ભૂવા કરી ફરો હે ભાઈ, હા. પણ જો કદાચ તમારા ઘરનો દેવ તમારાથી નારાજ હોય, હા. તમારા ઘરનું દેવ જો કદાચ તમારાથી નારાજ હોય, જો કદાચ તમારાથી દુઃખી થઈને બેઠી હોય, હા, હા. તો જગતની માતાઓ શું કરશે ને? હા હા ખરું. ચોપે તો ગોડાઓ બંદૂક લઈને તાકીને ઉભો રહે હે ભાઈ. હા હા ખરું ન? કયું દેવ આવે છે? હા માં પેલા મારો ન્યાય લાય, પછી મારો દેવ હે ભાઈ. હા ગોડાઓ માતા તો ભૂલકો મારીને જતી રહી હે ભાઈ. ભલે રામ છે. એટલે પહેલા તો આ જે નરસિંહ જમીન તમે ખેડો છો ને, હા માં એ દીકરાને યોગ્ય સ્થાન આલી અને એને યોગ્ય જગ્યા પર બેસાડો, હા તો તમારા જીવનમાં ગોડાઓ વસ્તુ આપમેળે મળશે. આવું માતા તો કહેવાય છે કે તમારી પેઢીને શિકોતર માતા પહોંચાય છે. હા શીખો મને હા, હા સંઘની શિકોતર માતા હે ભાઈ. હા હા શિકોતર માતાના સ્વરૂપ અલગ હોય હે ભાઈ. હા ખરું ખરું ન? ખરું. બકરાવાળી શિકોતર, કોક ભાઈ શિકોતર, કોક બાળ શિકોતરો તો બહુ હોય. હા હા માં એમાં તમારી પેઢીમાં જો કદાચ તમારા વડવાઓની શિકોતર માતા જોવું ન, હા, હા. તો આ સંઘની શિકોતર માતા છે. હા હા સંઘની શિકોતર માતા એટલે કઈ રીતના કહેવાય હે ભાઈ, કે જે સંઘ લઈને બેઠી હોય. હા ખરું ન? જે તમારા એક ઘર હતું હે ભાઈ, હા. આ ત્યાં એક ભૂવો હતો, હા. એ ખાલી શિકોતર એકલી નતું, આખું સંઘ લઈને બેઠેલું. આવું માતા તો હા સાચું ખરું ખરું ન? ખરું શિકોતરની બાજુમાં હે ભાઈ, હા માં જો કદાચ એક પૂર્વજ બેસાડેલો હતો જો. હા હા ખરું ન? ખરું એમાંથી જો કદાચ આ તમારી એક લેકારવેલી માતા બેઠાડેલી હતી, હા અને આ શિકોતર માતા હે ભાઈ. હા માં ત્રણ થયા કે નહીં? જાણ છે હાલમાં જો કદાચ આજુબાજુ નજર કરું તો ત્રણેયમાં એકેય મને માતા જોવા મળતી નથી. હા હા માં ખરું ન? ખરું ખરું તો જો કદાચ તમે તમારી માતાને આમંત્રણ આલો હે ભાઈ, હા માં અને આમંત્રણ આલ્યા સાથે જ જો કદાચ તમારો ભાવ તમારી માતાને યોગ્ય રીતે સારો લાગ્યો ને, હા તો માં એ જ તમારા વડવાઓની માતા, હા. એ શિકોતર માતા હશે ભાઈ. હા માં જે એના ખાતાનું કોઈક પૂર્વજ છે, હા હા અને જે એના ખાતાની કોઈક લેકારેલી માતા છે. હા માં જો કોના કંકુના પગલે આવશે તો તમારા પેઢીમાં કોઈ દુઃખ નહીં રહે. આવું માતા. હા માં આજુબાજુ ફરી નજર કરવું હે ભાઈ, હા માં એટલે આ ઘરની 100 મીટરની દૂરી પર એક કૂવો હતો. હા કૂવો હે ખરું ન? ખરું ખરું માં કૂવો હતો, એમાંથી કૂવામાં આજથી લગભગ 37 વર્ષ પહેલા હા માં ઇતિહાસની વાત કહું હા છું બરોબર. કે 37 થી 38 વર્ષ પહેલા હા. કોઈક દીકરી અંદર પડેલી છે. હા હા માં ઓકે હા? હા હશે ને? હા છે માં મારી હાસુ હાસુ. બોલે રામ. કે 38 વર્ષ પહેલા કોઈક દીકરી એક કૂવામાં દેવલોક પામી છે. હા 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 ખરું ન? ખરું તો એ દીકરીનું શું હા માં કહેવાય છે કે તમારે કઈ કે શું થાય છે? હા માં ખરું ન? ખરું અને એ દીકરીનો જો કદાચ આત્મા હે ભાઈ, જો કદાચ ઘેર ઘેર ફરતો હોય, હા હા અને જો કદાચ બોલે રામ, રામ કદાચ મહારાજ દીકરીનો આત્મા જો કદાચ ઘેર ઘેર ફરતો જો હા માં દેવ તમને મળશે ખરા? કહેવાય છે જો કદાચ ઉમરાવાળી મુશ્કેલ જો કદાચ દેવને શોધવા જશે કેમ નહીં પડે? હાસુ મારી. ખરું ન? એટલા માટે આ પહેલા તમે આ 12 શિકોતર જેને કૂવામાં પડેલી હે ભાઈ, હા માં જે આ વસ્તુ જે પૂર્વજ છે, હા. એ તમારી સંઘની શિકોતર માતા છે. હા, હા. જે એના ખાતાનો કોઈ પૂર્વજ છે, હા, હા. હે ભાઈ, હા. આ લેકારેલી માતાને પૂજવાની જરૂર નથી. હા એની બાજુમાં તમારી બ્રહ્માણી માતા છે, હા માં એની બાજુમાં તમારી કુળની કુળદેવી આ મહાકાળી માતા છે. હા માં આટલો જો કદાચ આપણને રાજી કરતો તો ગોડાઓ તમારી પેઢી બહાર થઈ જશે. આ હા માતા. હા માતાજી આમ મને પવન આવે એમ થાય પણ અમારી માતા બોલતી નથી. કદાચ નારાજ હોય તો કઈથી બોલે હે ભાઈ? હા માં જો કદાચ માતા ધૂળવા ઉતરે ને, હા એટલે શરીરમાં જો ગોડાઓ કદાચ ઓઠમાંથી વસુ આવી જાય હે ભાઈ. ખરું ન? મારી મારી. માતા દુઃખી થઈને ધૂળવા ઉતરે, પણ માતા નારાજ હોય, જો કદાચ માતાને તમે ઓળખતા ના હોય, સેવા ભક્તિ કરતા હોય, પણ યોગ્ય માતાની ઓળખાણ હોવી જોઈએ હે ભાઈ. તો માતા તો ઓળખાણ પાડવા આવી કે લે દીકરા હું આવી છું હે ભાઈ. હા હા માં તમને તમારી માતાની ઓળખાણ હોવી જોઈએ કે મને માતા ધોળવા તો આવી છે, પણ કઈ માતા હા આવી માં છે? એ જ નથી. હું તો કહું છું હે ભાઈ, કે જો કદાચ માતા ધોળવા આવી તો તમને
એવું હોવું છે કે હું કઈ માતાની સેવા ભક્તિ કરું છું હા. હે ભાઈ હા. પણ માતા જોડવાઈશ હા ખરું ને હા તો કહેવાય છે કે બરોબર તમારી જ માતા જોડવાઈશ હા જે તમારું જે ખરું કહેવાય ઉપલી કહેવાય હે હા ભાઈ હા એ જ માતા જોડવાઈશ જે પહેલા ભૂવો હતો હા. એ ભૂવો દેવલોક પામ્યો એટલે ત્યાં પછી તમને બધાને એવું કે ભૂવો એ સેવા ભક્તિ કરતો હે ભાઈ હા. એની પછવાડે બરાબર માતા જતી રહીશ હા હા એવું જો કદાચ તમારા મનમાં હોય ને તો કાઢી નાખજો હા. કે એની જ તમારી જ વસ્તીની તમારા જ બાપ દાદાની આ કુક્ષંગની સિકોતર માતા ઓટો ફેરો કરે છે હા માં અને માં મને હે ને કાળા કપડવાળી સ્ત્રી દેખાય લાલ કપડવાળી દેખાય અને આમ મહાકાળી જે મહાદેવી આવે ને તો મહાકાળી એમ કરીને પછી પણ કઈ જવાબ બવાબ કશું આપતી નથી વધારે પડતું નથી બોલતી ખાલી એટલું જ છે તો હે ભાઈ જોના સિકોતર માતા કહેવાય છે હે ભાઈ હા એ સિકોતર માતાને વડાઓ લાલ કાપડ બહુ પસંદ હોય હા હે ભાઈ હા હવે જો કદાચ સિકોતર માતા પહેલા ધૂળવા આવે ભાઈ હા એ પહેલા જ સિકોતર આપતી હતી મને. હા, એ જ કહું છું કે પહેલા સિકોતર માતા ધૂળવા આવે છે ભાઈ હા ફરી આ કાળા કાપડ વાળી આવી હે હા, ભાઈ એમાં. કાળા કાપડ વાળી એટલે જો દાદી સિકોતર માતા કહેવાય છે હા હા ભાઈ સિકોતર માતા કહેવાય છે હા. બાર સિકોતર માતા કહેવાય છે હા. જો કદાચ બાર સિકોતર માતા ભાઈ સિકોતર માતા અને દાદી સિકોતર માતા હે ભાઈ હા જો કદાચ આ ત્રણ ધૂળવા આવે ને હા. તો તમને કાળું કપડું જ દેખાશે હા માં. હે ભાઈ હા. હવે જો કદાચ આ બે તો બોલવા ચાહે ભાઈ હા. તો તમે તમારી માતા કુળની કુળદેવ મહાકાળી માતા ના ઓળખતા હોય હા. મહાકાળી માતા આડી થાય કે ના થાય 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 આ ત્રણ જો કદાચ તારામાં માતાઓ જોવું હે ભાઈ હા ખરું ને ત્રણેય જો કદાચ જોડવા છતાંય જો આગળનો રસ્તો ના મળતો હોય ને હે ભાઈ હા. જોડે ખરા હે ભાઈ જો કદાચ બોલવાના સમયે બોલે હે ભાઈ હા થોડું બોલે પછી બંધ થઈ જાય હા પણ બંધ કરાવવાનું તો દેવ હશે ને હા એ જ મારા રસ્તા એમ જ હે ભાઈ બંધ કરાવવાનું દેવ હશે કે જે ભૂમિ પર તમે ધૂણશો ને હા. એ ભૂમિ પર તમારે રજા લેવી પડે ધૂણવા માટે હા માં. ખરું ને બરોબર જેવી રીતના જો કદાચ તમે જે જમીન પર રહો છો હે ભાઈ હા માં. ત્યાંના તમારે નોમે જમીન થવી જોઈએ હા માં એટલે. ખરું ને એ જ રીતના જો કદાચ તમને કોઈ દેવ ધૂણવા ઉતરે હા તો એ દેવને ધૂણવા વાળા દેવને જમીન પર વાળા દેવની રજા હોવી જોઈએ જો કદાચ જમીન પર વાળો દેવ જો નારાજ હોય અને જો કદાચ એ જમીન પર રહીને તમે ધૂણો તો તમને નિકાલ આવવા દેશે ખરો ના નહીં આવવા દો ને હા. જેની જમીન છે આ જે નફો જે પૂર્વજ છે એનો પહેલા વ્યવહાર કરી દો હા. તો તમારા આપમેળે રસ્તા મળી જશે હા મને તો વ્યવહાર થઈ જશે મને આગળથી મારે એવું વિચારે કે કોર નવું મકાન લેવું હોય ત્યારે બોલતી કરાવી હોય ત્યાં જગ્યા સારી મકાન માટે મારી તો જગ્યા સારી છે કોઈ મોટો છે નહીં હે ભાઈ હા મારે આજે જોયા તમારે માતાઓ મળે હા હા વાળી માતા નથી ઓળખતા હા એનો વ્યવહાર કરી દેજો હા. તમે જે બધું શુભ કાર્ય કરવા જો હા કરવા કરી દેજો હે ભાઈ અને અમારી સ્કૂલમાં કોઈ મેલડી છે મતાની માતા છે મેરડી માતા તમારી ખરી કોઈ બકરાવાય હા એ માં વગેરે તો તમારા વડવાઓ બકરા આવતા હા માતા હવે શું બોલી એક લેટાડેલી માતા છે હા હા ભાઈ. આવી ગઈ કોઈ મેરડી માતા લાવી હા હા અમે જો કદાચ કોઈ ખરીએ માતાને બોલાવી હા. ખરી એ બકરો મોકશે હા હા ના ના એટલે હું માતા શું બોલી લેટાડેલી માતાનું મેં નામ આલ્યું હા ના ને ખરું તારે જવાનું હોય ના તો મેરડી માતા જ બકરાવા લે ભાઈ હા હા અને કાંઈ વીજ પાણી આવવાનું